છત્તીસગઢના રાયપુરમાં અમિત વધેલ દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજી વિરુદ્ધ કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં અને ખાસ કરીને સિંધી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગુજરાતના વડોદરા શહેરમાં પણ આ મુદ્દે સિંધી સમાજ સાથે અન્ય સમાજોએ મળીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। લહેરીપુરા ખાતે આવેલા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજીના મંદિરે લહેરીપુરા સિંધી વેપારી મંડળના તમામ સભ્યો, સંત માતા માયાદેવી દરબાર, સાઈ કમલેશલાલજી, શ્યામાભાઈ વાસવાણી, શ્યામ બેગના ઓનર રાજકુમાર ચંદાણી, કોમલબેન કુકરેજા, બોબીભાઈ છૂટાણી સહિતના અન્ય અનેક માન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌએ અમિત વધેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી કરી હતી, જેથી આવું વર્તન ફરી કોઈ વ્યક્તિ દ્વારા ન થાય અને ધાર્મિક સૌહાર્દ અખંડિત રહે। વડોદરા વેપાર વિકાસ એસોસિએશન હું રમેશ પટેલ ચેરમેન અને ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ જે કેટ જે ઓલ ઇન્ડિયામાં 12 કરોડ મેમ્બર્સ છે, એની સાથે 50 કરોડની વસ્તી છે અને આ સિંધી કોમ્યુનિટી એ ભારત દેશમાં આ ખબર નહીં કોણ છે રાયપુરનો જે હોય તે મંદબુદ્ધિનો માણસ લાગે છે। આ એનામાં બુદ્ધિ જ નથી, કારણ કે અમારી આ માતાઓ, અમારી બહેનો, આટલી બધી કોમ્યુનિટી જે ભારત દેશની અંદર અમે ગુજરાતી લોકો સિંધીમાંથી કેમ ધંધો કરવા છે અમે લોકો શીખેલા છે। ભારત દેશની અંદર તમને ખ્યાલ નહીં હોય એક કોમ્યુનિટીમાં સિંધી કોમ છે। પહેલા પેલી આહુજ હોસ્પિટલ મોટી થયેલી ભારત દેશની અંદર। નેરોબીમાં કેનિયા હતો, કેનિયામાં સિંધી મોટી હોસ્પિટલ લોકોની સેવા કરે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં સિંધી લોકોનો કોમ્યુનિટીનો મોટો હિસ્સો છે। આજે આ દેશની અંદર સૌથી વધારે આપણે વેપારી કોમ્યુનિટી આપણને એ લોકો આપણે ઇન્ટરેસ્ટ ભરીએ છીએ અને લોકલ ટુ વોકલ જે ચાલી રહ્યું છે, આપણા નરેન્દ્ર મોદીને આ સિંધી કોમ્યુનિટી બહુ સપોર્ટ આપે છે આ દેશની અંદર। આવા માણસને આ મોટું અપમાન કહેવાય, કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં ન આવે, સખતમાં સખત શિક્ષા કરવામાં આવે। અને તમને બધાને હું સલાહ આપું છું કે એને તમે એકદમ બહિષ્કાર કરો, આ કોમ્યુનિટી સાથે ધંધો બી ના કરો। કોઈ પણ રાયપુરનો ગમે તે મોટો રુસ્તમ હોય, આ મંદબુદ્ધિનો લાગે છે, એનો ડીએલ ચેક કરાવવો જોઈએ। મને લાગે છે કે આ હિન્દુ છે કે મુસ્લિમ છે ખબર પડતી નથી, આ કોણ છે અમને ખબર પડતી નથી, કારણ કે તો આવું ના બોલે। આ દેશની વ્યક્તિ હોય, તમે જુઓ આપણા રાષ્ટ્રગીતમાં આપણું સિંધુનું નામ છે, શબ્દ લખેલા છે રાષ્ટ્રગીતમાં। આ રાષ્ટ્રનું અપમાન છે, દેશનું અપમાન છે, સિંધી કોમનું અપમાન છે, તો પછી માફ કરવામાં નહીં આવે। चलो ओके। छत्तीसगढ़ के जो रायपुर के निवासी जो अमित बघेल जी हैं, कुछ दिन पहले उन्होंने सिंधी समाज के विरुद्ध जो टिप्पणी की है वो निंदनीय टिप्पणी की गई है। सिंधी समाज जो एक अखंड भारत का हिस्सा है, नहीं कि हम पाकिस्तान से हुए, हमने प्रांत से प्रांत बदला है, हमने कोई अपना देश नहीं बदला है। और दुनिया में सिर्फ एक ही धर्म है जो है हिंदू धर्म, जो सनातन धर्म है। जो धर्म के बंटवारे करने को जो ये अमित बघेल जी पीछे पड़े हैं वो बहुत निंदनीय है। और जो समाज को बंटवारे की ओर ले जा रहे हैं वो एक अच्छी निशानी नहीं है। हम देश के वासी हैं, सदा ये एक गुणगान एक राष्ट्र देश गाता रहा है, लेकिन ये अमित बघेल जी अपना भान भूल चुके हैं। वो अखंड भारत की परिभाषा शायद भूल चुके हैं, वो नहीं जानते हैं। शायद उन्हें अपना मानसिक संतुलन सही करवाना चाहिए। और जो एक सिंधी समाज है बहुत शांति प्रिय समाज है और हाईएस्ट टैक्स पेयर इन इंडिया, वो जितना भी योगदान वो बोल रहे हैं कि जो सिंधियों का क्या योगदान है, वो जो हमारा योगदान है वो शायद और कोई कम्युनिटी का योगदान भारत में नहीं है। फिर भी अमित बघेल जी शायद नहीं जानते कि सिंधी समाज कौन से देश की ऊंचाइयों पे आगे चल रहा है। न सिंधी समाज ने आज तक रिजर्वेशन मांगा है, न अपना कोई रहने का एक टुकड़ा मांगा है, न कोई अलग से प्रांत मांगा है। फिर भी सिंधी समाज अखंड भारत में इस तरह से रह रहे हैं जैसे दूध में शक्कर रह के मिल के झुल के रहते हैं और बहुत शांति प्रिय अपने समाज में रह के वो अपने समाज के प्रति एक समान व एक संदेश देते हैं। और अमित बघेल जी ऐसे सिंधी समाज के शांति प्रिय समाज को छेड़ के और खोटी अभद्र टिप्पणी करके भारत का संविधान का दुरुपयोग कर रहे हैं, जिसे सख्त कानूनी कार्रवाई की जाए। हमारे सिंधी समाज बड़ौदा की यही मांग है। आपका परिचय? कोमल कुकरेजा, सिंधी समाज के अग्रणी। बड़ौदा में सिंधी समाज सब इकट्ठा हुआ है कि रायपुर में, छत्तीसगढ़ रायपुर में जो अमित बघेल ने जो बयान दिया है, सिंधियों को अपमानित किया है, हमारे इष्ट देवता झूलेलाल जी को अपमान किया है, उनके विरोध में हम अमित बघेल के विरोध में हम इकट्ठे हुए हैं। हम चाहते हैं कि ऐसी अपशब्द जो हमारा अपमान किया गया है उसके बदले उसकी कार्रवाई होनी चाहिए। हम सरकार से अनुरोध करते हैं कि इसको सख्त से सख्त सजा दी जाए और हम सिंधी अभी एकता की ओर बढ़ेंगे। हम सारे
विश्व के सिंधी सब एक होके इसको हम सबक सिखाएंगे कि कैसा होता है सिंधी, जिन्होंने इतना अपमान 70 सालों से हम अपमान सहन करते आते हैं। लोग हमको क्या बोलते आते हैं कि आप यहाँ से आए हो, यहाँ से हो, लेकिन हमने अखंड भारत से आए हुए हैं। हम पाकिस्तान से नहीं, हम अखंड भारत से आए हुए हैं और ये भारत हमारा है और हम देश के वासी है। आयो लाल सबई चो झूलेलाल। हम सनातनी धर्म के हिंदू हैं, वो हमको ऐसा बोलने की उसको तमीज नहीं है, उसको अक्ल नहीं है, वो पागल है। तो ये सब पागल लोग बोलते हैं। उसको धर्म, हिंदू धर्म क्या है उसको मालूम नहीं है। पर ये वो हमको हमारे भगवान को बोलता है मछली वाले भगवान, उसको क्या पता है कि हमारा झूलेलाल भगवान क्या है और कैसे है। हम सिंधी हैं, सिंधी से आए हैं, अखंड भारतीय हैं। उसको सजा मिलनी चाहिए, फांसी की सजा मिलनी चाहिए।